ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોરોનાને લઈ માત્ર ઓનલાઈન શિક્ષકોને જોનાર વિદ્યાર્થીઓ શિક્ષકોને મળી શકે તે માટે વાલી મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ગાર્ડનમાં શિક્ષકોને બાળકો મમ્મી સાથે મળ્યા હતા ત્યારે વિવિધ રમતો રમી વાતાવરણને પણ આનંદમય બનાવ્યું હતું. શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો. ગુણવંત શાહના આવા શ્રેષ્ઠ વિચારોને અમલમાં મૂકી અમારી શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ અને રેડિયન્ટ પ્રી સ્કૂલ દ્વારા પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને, જ્યાં કોરોનાને કારણે બાળકો શાળાથી વંચિત રહ્યા છે અને શિક્ષકોને માત્ર ઓનલાઈન જ જોયા છે, ત્યાં બાળકો અને શિક્ષકો વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે એ હેતુથી પ્રી પ્રાઇમરી વિભાગના બાળકો માટે અનોખો વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો પોતાની મમ્મી સાથે શિક્ષકોને ગાર્ડનમાં મળ્યા હતા અને વિવિધ રમતો રમીને વાતાવરણને આનંદમય બનાવ્યું હતું. બાળકો પણ પ્રથમ વખત પોતાના વર્ગ શિક્ષકોને મળીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા. આ પ્રવૃત્તિથી બાળક પોતાના શિક્ષક પ્રત્યે અનુભૂત થઈ તેમણે પણ હવે શાળાએ જ આવવું છે તેવી માસૂમ જીદ પકડી હતી, પરંતુ શિક્ષકો અને શાળાના શિસ્ત પાલનને પ્રાથમિકતા વાલીને જણાવી બાળકોની આ સમય દરમિયાન સ્વાસ્થ્ય કાળજીના સૂચનો આપ્યા હતા. ત્યાં મમ્મીઓએ શાળાના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને વારંવાર આવા કાર્યક્રમનું આયોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત શિક્ષકોના આ કાર્યને શાળાના આચાર્ય અને શાળા મેનેજિંગ ડિરેક્ટર દ્વારા નોંધ લઈ ખૂબ પ્રશંસનીય કાર્યને બિરદાવી હતી. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ગાર્ડન પાર્ટી વિથ મમ્મીમાં રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા શું કહે છે, સાંભળીએ. દર્શક મિત્રો, આપણે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જે અડાજણ ખાતે આવેલી છે, આપણે તેમના ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા સાથે આપણે વાત કરી રહ્યા છે. કિશનભાઈ, આપણે અત્યારે જ્યારે ગાર્ડન વિથ મમ્મીનો એક કાર્યક્રમ કર્યો, લગભગ મેં છેલ્લા 5-10 વર્ષોમાં આવો કાર્યક્રમ ક્યારેય પણ જોયો નથી. આપને આ કાર્યક્રમ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અને પેરેન્ટ્સનો રિસ્પોન્સ કેવો હતો? આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 1.5 વર્ષથી સ્કૂલ બંધ છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, ત્યારે આ ગાર્ડન પાર્ટીનો વિચાર અમારી ઇન્ચાર્જ ટીમ જે છે દેવીના મેમ અને હેમાલી મેમ, એના થ્રુ મિટિંગમાં અમે વાત કરતા હતા અને એક વિચાર એવો આવ્યો કે નર્સરી, જુનિયર અને સિનિયર આ જે સ્ટુડન્ટ જે છે એ નાની ઉંમરના છે, ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે એને એટલો બધો સમય નથી આપી શકતા. ગવર્મેન્ટે આપણને એક સ્ક્રીન ટાઈમ આપેલો છે, જેમાં નાના છોકરા હોય તો એને 2 થી 2.5 કલાક, મેક્સિમમ 3 કલાક સુધીનો આપણે એને સ્ક્રીન ટાઈમ આપી શકીએ, તો એના હેલ્થ માટે બી સારું છે. પણ જ્યારે સ્કૂલમાં આવતા હોય છે ત્યારે 3.5 કલાકથી 4 કલાક સુધીનો સ્કૂલમાં સમય આપતા હોય છે અને આ 1.5 વર્ષના સમયગાળામાં એ વિદ્યાર્થીઓ જે છે એ એમના ક્લાસ ટીચરને અથવા એના જે કંઈ મધર ટીચર છે એમને કનેક્ટમાં આવ્યા નથી. એટલે આ વર્ષે અમે એવો પ્લાન વિચાર્યો કે સ્કૂલમાં લાવવાની પરમિશન નથી ગવર્મેન્ટના આદેશને અનુસાર, તો અમે વિદ્યાર્થીઓને અને એમના મમ્મીને ગાર્ડનમાં 15-15ના સ્લોટમાં અમે બોલાવ્યા અને અહીંથી અમારું જે એના ક્લાસ ટીચર જે છે એ અહીંથી ગાર્ડનમાં જાય અને પેરેન્ટ્સ સ્ટુડન્ટ મમ્મી સાથે ગાર્ડનમાં વિઝિટ કરે, તો 2 થી 3 કલાક જેવો સમય ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે એક સંબંધ જે છે એ મેનેજ કરવા માટે અમે આ આયોજન કર્યું હતું, જેમાં ખૂબ સારી પેરેન્ટ્સ તરફથી રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો હતો. અંદાજિત 30ની જે ક્લાસ હોય છે એમાંથી 25 થી 28 પેરેન્ટ્સ એમાં અટેન્ડ થયા હતા. કેવો રિસ્પોન્સ રહ્યો? છોકરાઓએ જ્યારે પ્રથમવાર આપણા ટીચરોને આટલા વખત પછી જોયા, એ લોકોના ફિલિંગ શું હતા? નર્સરી ક્લાસના જે સ્ટુડન્ટ હોય છે એમના માટે સ્કૂલ, નર્સરી એટલે કે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં એ કદમ મૂકે છે. હવે આ સમયને આધીન આજ સુધી એ સ્કૂલમાં આવ્યા નથી. ટીચરનો જે ડર હોય છે એને કાયમ ને કાયમ રહે છે, કેમ કે આજકાલ તમે જોયું હશે કે સ્ટુડન્ટ ખાતો નથી તો મમ્મી કહે છે કે ભાઈ તું ખાઈ લે, નહીં તો ટીચરને બોલાવીશ, તો એક જે ડર સ્ટુડન્ટના માઇન્ડમાં રહે છે. એના માટે એક આ જે ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું હતું, જે ગાર્ડન પીટીએમ જે અમે નામ આપેલું,
તો સ્ટુડન્ટ અને ટીચર જે એક મિલાપ થાય છે તો ખૂબ સારો એક પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો છે. સ્ટુડન્ટ સ્કૂલમાં આવે છે, હર મહિને અમે સબમિશન રાખીએ છીએ. સ્ટુડન્ટ આવે છે પણ એમાં જે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે સંબંધ જે છે એ મેનેજ નથી થતો, કેમ કે સ્ટુડન્ટ આવે છે, મમ્મી સાથે આવે છે તો બુક આપીને જતા રહે છે. ટીચરને સ્ટુડન્ટ સાથે જે વાતચીત કરવી હોય છે, એક મધર તરીકેનો જે અહેસાસ આપવો હોય છે, એ આ ગાર્ડન પાર્ટીમાં અમને જોવા મળ્યો છે. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે કયા એમની સાથે આપણે સ્કૂલને અહીંયા આપણે પ્રસ્થાપિત કરી છે અને આપણે કઈ તરફ આગળ જઈ રહ્યા છે તે વિશે આપ કહો. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો એક જ ધ્યેય છે કે રેડિયન્ટ ઇન્ટરનેશનલમાં ભણેલો કોઈ બી વ્યક્તિ ફ્યુચરમાં કોઈ બી જગ્યા પર જાય અથવા કોઈ બી પોસ્ટ ઉપર જાય એને એક અલગ પહેચાન હોય. એ જ પ્રમાણે જે આ વખતે જે ગાર્ડન પાર્ટીનું આયોજન કરેલું, લાસ્ટ યર જે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે જ્યારે ગવર્મેન્ટે આદેશ કર્યો કે ભાઈ શિક્ષકો ક્લાસમાં સ્કૂલમાં આવી શકે છે અને ઓનલાઈન એજ્યુકેશન સ્કૂલમાં રહીને ભણાવી શકે છે, અને ત્યારે અમુક વસ્તુ ગવર્મેન્ટે જ્યારે ઓપન કરેલી ત્યારે અમે વિદ્યાર્થીઓ માટે બર્ડ પાર્કની વિઝિટ, ઝૂ વિઝિટ, એ ડિજિટલ વિઝિટ અમે જે કરાવેલી. મોટા છોકરાઓ છે તો એના માટે ફેક્ટરી વિઝિટ છે, મોલની વિઝિટ જે છે, જે એને સ્ટડીમાં જે આવે છે પ્રેક્ટિકલી જે દર વખતે આપણે લઈ જતા હોઈએ છીએ ફિઝિકલી, જે લાસ્ટ યર પોસિબલ ન હતી. તો આ વખતે અમે ગાર્ડન પાર્ટીનું આયોજન કરીને કર્યું છે અને અવારનવાર નવા વિચારો સાથે અમે અમારા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવું આપતા રહીશું. સર, અંતમાં આ વિદ્યાર્થીઓ જ્યારે 1.5 વર્ષ પછી સ્કૂલમાં આવશે અથવા અત્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ લોકોએ ફૂલ્લી કોન્સન્ટ્રેટ કરવા માટે તેઓએ શું ધ્યાન રાખવું, એક સંચાલક તરીકે આપનું માર્ગદર્શન? પહેલાં તો વિદ્યાર્થીઓને જ્યારે પરમિશન આપે, 6 to 12ની પરમિશન આપી છે ગવર્મેન્ટના આદેશ પ્રમાણે આપણે ચાલુ કર્યું છે. 1 to 5ની પરમિશન દિવાળી પછી આપી શકે. અને રહી વાત નર્સરી, જુનિયર, સિનિયર, તો અમે નર્સરીથી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધીનું એવું પ્લાનિંગ કર્યું છે કે જ્યારે વિદ્યાર્થી સ્કૂલમાં આવે ત્યારે ડર મુક્ત થઈને આવે કે કોરોના થઈ જશે કે આ રીતનું થશે, તો એની જે કાંઈ સેફટીની જવાબદારી છે એ બધી જ અમે અહીંયા તૈયાર રાખશું. બીજો કોન્સેપ્ટ એવો વિચાર્યો છે કે ભાઈ સ્ટુડન્ટ જ્યારે ઘરેથી સ્કૂલે આવે છે, ખાસ કરીને નર્સરી, જુનિયર, સિનિયરના સ્ટુડન્ટ જે ફર્સ્ટ ટાઈમ આવવાના છે, તો એ લોકો માટે એવું કર્યું છે કે ભાઈ એનું કોઈ બી ફેવરિટ ટોય, સોફ્ટ ટોય, ટેડી બિયર છે કે એવું સાથે લઈને આવે. એની બાજુની જે એક બેન્ચીસ ઉપર 2 વ્યક્તિ બેસી શકે છે, તો એક વ્યક્તિ એની ત્યાં બેસે અને બાજુમાં એનું ટોય મૂકે, તો એને ફ્રેન્ડલી માહોલ રહે અને એક સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે આપણે ચાલુ કરવાની તૈયારી અમે રાખીએ છીએ અત્યારે. અંતમાં આપ વિદ્યાર્થીઓને કયા પ્રકારનું એ લોકોએ ધ્યાન રાખવાનું રહેશે તે વિશે કહીને આપણે આ વાતને પૂરી કરીશું. જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થી આવે છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરે, પોકેટ સેનિટાઈઝર, ફેસ માસ્ક, એ બધું જે સાથે લઈને આવે. નથી તો સ્કૂલ તરફથી અમે ગેટ ઉપરથી જઈને અવેલેબલ કરશું. ટેમ્પરેચર ગનથી અમે એને ડેઇલી બેઝ ઉપર રેગ્યુલર ચેકઅપ કરશું. કોઈ બી વિદ્યાર્થીને નાની મોટી ખાંસી, ઉધરસ હોય તો એને અમે ઘરે આરામ કરવા અથવા તો ઓનલાઈન એજ્યુકેશનથી અમારી સાથે કનેક્શનમાં રહે એવો અમે આગ્રહ રાખીશું. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં કેટલી કાળજી લેવાય છે તેની વિસ્તૃત ચર્ચા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSCના પ્રિન્સિપલ તુષાર પરમાર સાથે કરી, તો તેમને સાંભળીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી તુષાર સર સાથે વાત કરી રહ્યા છે. તુષાર સર, આપ સ્કૂલ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલને આપ કઈ ઊંચાઈએ લઈ જવા માંગો છો, આપનો કયો એમ છે તે વિશે અમને કહો. ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે આપણે સ્કૂલની વાત કરીએ ત્યારે દરેક પેરેન્ટ્સ કે વાલી એવું ચાહે કે એમનું બાળક નું ઘડતર, ભણતરનું ઘડતર સ્કૂલમાં થાય અને એક એ નવું મુકામ હાંસલ કરે એના જીવનની અંદર, એ કરિયર અચીવ કરે. તો હમણાં જે લેટેસ્ટ રિપોર્ટ છે એ પ્રમાણે આપણી પાસે જે છોકરાઓ ગ્રેજ્યુએટ થાય છે એ લોકો પાસે ડિગ્રી તો છે પણ એ જોબને લાયક નથી. તો આ મુદ્દો હંમેશા મારા મનમાં રહે છે અને એટલા માટે અમે અમારે અહીંયા આગળ એજ્યુકેશન એવી રીતે આપીએ છીએ કે જેથી છોકરાઓનું પ્રેક્ટિકલ એપ્લિકેશન બેઝડ નોલેજ વધારે થઈ, થિયરી પ્લસ પ્રેક્ટિકલ એપ્લિકેશન જ્યારે કરે છોકરાઓ તો ડેફિનેટલી એમને જોબ મળવી આસાન રહી છે અને એ લોકો નવું એમનું બિઝનેસ પણ કરી શકે છે.
નર્સરીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી આપણે છોકરાઓનું એક્ટિવિટીઝ અને એની સાથે ભણતરને બેને કેવી રીતે કમ્બાઈન કરીએ છીએ તે વિશે પણ આપ કહો. હા, આપ સબ જાણો છો કે ઉત્તર પ્રવૃત્તિ કહેવાય, કો કરિક્યુલર એક્ટિવિટીઝ જે આપણે કહીએ છીએ ઇંગ્લિશની અંદર, એનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણી જગ્યાએ આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ. આપણે ખાલી ફક્ત છોકરાના માર્ક્સ જોઈએ છે, પણ એની અંદર છુપાયેલો જે બીજો ટેલેન્ટ છે એ નથી જોતા. મારો એક પ્રશ્ન છે કે જ્યારે કોઈ પણ કોલેજમાં કેમ્પસ સિલેક્શન થાય તો કેમ્પસ સિલેક્શનમાં કોઈ પણ દિવસ જે કંપની છે એ ખાલી માર્ક્સના આધારે છોકરાને કે સ્ટુડન્ટને પેકેજ નથી આપતી. એ એના અલગ અલગ કૌશલ્ય જોઈને એને પેકેજ આપે છે. કદાચ એ છોકરો એમની કોલેજની લિસ્ટમાં 20મા નંબરે હોય, પણ એના બીજા કૌશલને લીધે એને વધારે સારું પેકેજ મળે છે જે છોકરો ટોપ કરે એના કરતાં. તો અમે પણ અહીંયા આગળ જે કોઈ એક્ટિવિટીઝ છે એના પર અમે બહુ જ વધારે ફોકસ કરીએ છીએ કે જેથી ભણતર અને સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ છોકરાઓનું થાય. મેનેજમેન્ટ અને ટીચરોના અહીંયા આગળનો જે એક રિલેશનશિપ હોવી જોઈએ તે આ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેવી છે, જેને કારણે આપ બાળકોનો વિકાસ કરી શકો? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે કે કોઈ પણ સંસ્થા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને જો ઉપર લઈ જવી હોય તો એનો જે એને કહે ને કે બિલ્ડિંગ એક શરીરનું માળખું છે, પણ એની જે આત્મા છે તે ટીચર લોકો છે. તો અમારા મેનેજમેન્ટ, અમારા ટ્રસ્ટી ટીચર લોકોને ખૂબ રિસ્પેક્ટ આપે છે. એ લોકોની સાથે ડગલે પગલે ઊભા રહે છે અને એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ઇટ્સ લાઈક અ ફેમિલી. વી ઓલવેઝ સે દેટ વી આર અ ટ્રીસ ફેમિલી મેમ્બર્સ. એટલે અમારા ટીચર પણ સંસ્થા માટે જેટલું બને એટલું પૂરેપૂરી મહેનત કરીને અમને સપોર્ટ કરે છે. અને એનું ઉદાહરણ જે ઓનલાઈન એજ્યુકેશન તમે જોઈ રહ્યા છો કે એમાં ખૂબ સરસ ટીચર લોકો એફર્ટ લગાવીને અમે બહુ સારું ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કર્યું છે પ્રાઇમરી ક્લાસીસની અંદર, ઇનફેક્ટ હાયર ક્લાસની અંદર. ને અત્યારે ફિઝિકલ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે 6 થી 12ની, ત્યાં પણ અમે છોકરાઓને પૂરેપૂરું જસ્ટિફિકેશન આપી રહ્યા છે. અંતમાં વિદ્યાર્થીઓને શું કહેશો? છેલ્લા 1.5-2 વર્ષથી જ્યારે એ લોકો સ્કૂલમાં ભણ્યા નથી, હવે તેઓએ કયા પ્રકારનું ધ્યાન રાખવાનું છે તે વિશે કહો. એક ખરેખર ઘણા દુઃખની વાત છે કે છેલ્લા 1.5 વર્ષથી છોકરાઓ ઓનલાઈન એજ્યુકેશનમાં થી જોડાયા છે અને એની ખૂબ જ આડઅસર થઈ છે. મારા ગણતરી પ્રમાણે લગભગ 70 થી 80% છોકરાઓ એમનું જે નોલેજ લેવલ બઢવું જોઈએ એક વર્ષની ગેપની અંદર, કે છોકરો જ્યારે 6 થી 7માં જાય, 7માં 8માં જાય, તો એમાં એ નોલેજ એ લોકોને 100% ડિલિવર થયું નથી. એના ઘણા બધા કારણો હોઈ શકે. હું કોઈ સ્ટુડન્ટને કે કોઈ પેરેન્ટ્સને બ્લેમ કરવા નથી માગતો કે ટીચરને બ્લેમ નથી કરવા માગતો, પણ હવે જે ફિઝિકલ એજ્યુકેશન ચાલુ થઈ રહ્યું છે એમાં 100% ફોકસ થઈને છોકરાઓએ કામ કરવું પડશે, તો જ આગળ જતાં એ લોકો સારી કારકિર્દી બનાવી શકશે. અમારા સંવાદદાતાએ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલાક વાલીઓ સાથે વાતચીત કરી, તો આવો તે સાંભળીએ. મેડમ, આપનું નામ અને જ્યારે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ગાર્ડન વિથ મમ્મીની જે થીમ પર આપણો જે પીટીએમનો કાર્યક્રમ રાખ્યો છે, આપણે કેવું લાગ્યું તે વિશે અમને કહો. Okay. Hello, I'm Dr. Rima, mother of Rhythm Sonawne. He is studying in senior KG CBSE board in class D. Actually, જ્યારે એ લોકોએ મોઝેક ગાર્ડનમાં રેની પાર્ટીની જે થીમ રાખી હતી, ફર્સ્ટ ઓફ ઓલ છોકરા બહુ એક્સાઇટેડ હતા બિકોઝ ઓનલાઈન ક્લાસીસને કારણે એ લોકોએ ઓનલાઈન જ બધાને જોયા હતા, રાઈટ. સો ફર્સ્ટ જ્યારે એ લોકોએ બધાએ ચિલ્ડ્રન્સે ટીચર્સને ફેસ ટુ ફેસ જોયા, ઇટ્સ રિયલી ચીયરફુલ ફેસીસ. આઈ સ્ટીલ રિમેમ્બર. બધા છોકરાઓ બહુ ખુશ હતા પોતાના ટીચરને ફેસ ટુ ફેસ જોવા. એ લોકોએ બહુ સરસ ઓર્ગેનાઇઝ પણ કર્યું હતું. નોટ ઓન્લી ગેમ બટ ગરબા એવું પણ રાખ્યું હતું કે સ્ટુડન્ટ્સની સાથે સાથે પેરેન્ટ્સમાં સ્પેશિયલી મમ્મીઓ જ બધી આવી હતી. મમ્મીઓ સારી રીતે એન્જોય કરી શકે. અમને પોતાનું બાળપણ યાદ આવી ગયું હતું. વી એન્જોય અવર ચાઇલ્ડહુડ વન્સ અગેઇન. આ કોન્સેપ્ટ કેવો લાગ્યો? લગભગ છેલ્લા 15 વર્ષોમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ સ્કૂલે પોતાના પેરેન્ટ્સની સાથે ગાર્ડનમાં છોકરાઓ સાથે કર્યું. આ કોન્સેપ્ટ આપણે કેવો લાગ્યો? બહુ જ સરસ. ઇટ્સ સો ફેબ્યુલસ બિકોઝ હજી સુધી ના કે હું મારા ચાઇલ્ડહુડમાં એવું જોયું હશે, ના કે બીજે કશે સાંભળ્યું કે આવી રેની પાર્ટી ગાર્ડનમાં અરેન્જ થઈ હોય. I am Neha Sidhu
and my daughter study in senior KGB GSCB board. एंड अभी जो रेडियंट स्कूल ने जो गार्डन पार्टी थ्रो की थी उसमें बच्चों ने और टीचर्स ने बहुत एन्जॉयमेंट किया है. अभी जो कोरोना क्राइसिस चल रहा है उसकी वजह से बच्चों और स्टूडेंट और टीचर ने बहुत एन्जॉय किया. उसके साथ मदर्स ने भी बहुत एन्जॉयमेंट किया है. मैम, ये जो बच्चों ने क्या सीखा गार्डन में जाके, उनके टीचर्स के साथ उन्होंने जो इंटरेक्शन किया उससे उन्होंने क्या सीखा? मतलब बहुत सारी प्ले गेम्स खेली है और बच्चों ने टीचर्स के साथ जो ऑनलाइन क्लास में बातचीत नहीं होती वो उन्होंने वहाँ जाके फेस टू फेस जो बातें करी है उससे बाद में जो ऑनलाइन क्लास स्टार्ट हुआ है वो जो मीटिंग के बाद उसमें काफ़ी रिकवरिंग है. क्या लगता है आपको ये जो 1.5 घंटे 2 घंटे का सेशन था उसमें बच्चों का इम्प्रूवमेंट कैसा लगा आपको? बच्चे बाद में कैसा है, ऑनलाइन क्लास में जो बच्चे बोल नहीं पाते थे टीचर के सामने, अभी वो बच्चे बाद में बोलने लग गए हैं टीचर के सामने. पहले जो काफ़ी बच्चे होते हैं जो एकदम बोल पाते हैं और काफ़ी बच्चे को कैसा होता है कि इतना इंट्रोडक्शन नहीं था ऑनलाइन क्लास में. ऑनलाइन क्लास फिर बाद में जो फेस टू फेस हुआ, बाद में जब गार्डन पार्टी हुई तब मिले वो लोग, और बाद में जो हुआ उससे बच्चों में काफ़ी रिकवरिंग है जो बच्चे बोल नहीं पाते थे उसमें. रेडियंट स्कूल हमेशा कुछ ना कुछ नया पेरेंट्स और बच्चों के लिए नया कुछ ना कुछ लेके आते हैं. आप क्या कहना चाहेंगे स्कूल के लिए? अभी कोई भी स्कूल ने ऐसी कोई भी एक्टिविटी नहीं की है. अपनी रेडियंट स्कूल ने ये पहली बार ऐसी एक्टिविटी की है जो कोरोना क्राइसिस में बच्चों, स्टूडेंट और टीचर का जो मीट हुआ उसकी वजह से आई अप्रिशिएट टू द स्कूल एंड टीचर्स. મેડમ, આપનો દીકરો રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. એ લોકોએ ગાર્ડન વિથ મમ્મીનો જે કોન્સેપ્ટ આ વર્ષે લાવ્યા છે એ કોન્સેપ્ટ આપને કેવો લાગ્યો તે વિશે આપનો પ્રતિભાવ આપો. Myself Garishma Dugar. I am mother of Gyanvi Dugar from Junior KGB in CBSE board. I am very thankful the entire Radiant School and the teachers who have conducted this meeting for garden visit. I liked it very much. In this COVID situation, children have not faced their teacher and teachers also not seen their child. So in this COVID situation, the full entire Radiant International School have conducted the garden visit, and the childs and the teachers have meted them face to face. They interacted with them and they played game. They are very happy. My daughter, she enjoyed very much in this garden visit, and I also liked so much. છેલ્લા 1.5 વર્ષથી આપણે જે સિચ્યુએશન કોરોનાને કારણે ફેસ કરી, ત્યાર પછી અચાનક બાળકો સાથેનો જે સમય ટીચરોએ ગાર્ડનમાં વિતાવ્યો, બાળકો શું શીખ્યા? તમારા જે બાળકો હતા એ ટીચરો પાસેથી શું શીખ્યા એ વિશે કહો. वो बहुत अच्छे से सब चीज़ सीख रहे हैं. मैम लोग जो भी वो बोलती है वो जितना एक पेरेंट्स का नहीं सुनते वो उतना टीचर्स का सुनते हैं. अगर टीचर्स उनको बोलते हैं कि यू डोंट हैव टू डू दिस, अगर हम लोग वो बोले तो वो नहीं सुनते हैं. लेकिन एक टीचर्स का वो इफेक्ट होता है कि अगर टीचर कुछ बोले तो वो उनकी चीज़ सुनते हैं. टीचर्स ऐसे होते हैं कि वो कुछ भी बोले तो मैम वो बच्चे लोग उनका सुनते हैं. लेकिन ऑनलाइन में भी बच्चे लोग ऐसे हैं 1-2 डेज उनको ऐसे प्रॉब्लम हुआ, लेकिन आफ्टर दैट उन लोग को ऐसे पता है कि इन दिस टाइम वी हैव टू सिट इन द मीटिंग, टीचर्स हम लोगों को ये कराएगी. तो वो बहुत इंथ्यूसियाज्म हो गए हैं कि हाँ हमें ऑनलाइन क्लास करना है. अब ऐसा कोई प्रॉब्लम नहीं है. 1-2 डे तो सब कोई प्रॉब्लम होता है. आफ्टर दैट इट वॉज वेरी गुड. आप स्कूल के लिए क्या कहना चाहेंगे? स्कूल ने इतना बच्चों के लिए सोचा है तो आप स्कूल के लिए क्या कहना चाहेंगे? नहीं, आई एम वेरी थैंकफुल द इंटायर रेडियंट के लिए, और इन लोग की जो मैम है कविता मैम एंड सोमा मैम, उन लोगों ने बहुत अच्छे से, अगर हमें कुछ भी डिफ़िकल्टी होती है हम लोग उनको फ़ोन करें या वीडियो में अनम्यूट करके पूछते हैं तो वो लोग बहुत हम लोगों को मतलब हेल्प करते हैं. कोई भी हमें इशू होता है तो वो लोग बहुत अच्छे हैं. दे आर गिविंग देयर बेस्ट. हम लोग मदर होके भी इतना नहीं कर सकते, लेकिन वो टीचर होके भी मतलब ऑनलाइन में भी बच्चों को बहुत अच्छे से ट्रीट कर रहे हैं. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ગાર્ડન પાર્ટી વિથ મમ્મીમાં રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE અને GSEB પ્રી પ્રાઇમરીના ઇન્ચાર્જ દેવીના દવાવાલા શું કહે છે સાંભળીએ. मैम, गार्डन पार्टी विथ मम्मी का जो कॉन्सेप्ट था वो करीबन मैंने पिछले 5-10 सालों में कभी देखा नहीं है. आपको ये विचार कहाँ से आया वो हमें बताइए. First of all, my name is Devina Dawawala.
and I am the in charge of CBSE as well as Gujarat Board Pre-Primary English Medium section. And I am working here since 4 years. So due to COVID, we have to always think something different than others. We have to provide something different which other schools are not providing up till now. So we have always tried to think out of the box. So we are always working on this, and we are doing survey also, and what is in need right now, what is the basic need from parent side, from children side, that is our first priority. So we suddenly think of like since 1.5 years the parents have not met the teachers, the students have not met the teachers. So we thought what to do, we can make them meet each other, and there is a new bond will create among themselves. So we thought of this garden party. आपके टीचर्स किस तरह से तैयार थे बच्चों का स्वागत करने के लिए? पिछले 1-1.5 साल में जब बच्चे मिले नहीं थे तो किस तरह से टीचर्स ने उनका स्वागत किया, किस तरह से उनको वहाँ पर खिलाया पिलाया, उसके बारे में हमें बताइए. See, our teachers are very well trained and they are very loving and caring. They are also very excited to meet the children whom they are watching since 1 year on screen only. So they were also very excited, and we have planned accordingly everything. Which game they will play with the kids, which game they will play with the parents, everything was very well planned. So teachers are also very excited when the children came. They heartily, with a very warm smile, they hug the kids and they welcome. कैसा बच्चों को कैसा लगा जब वो भी 1-1.5 साल के बाद में टीचर्स को मिले, तो उनका क्या रिएक्शन? Children are very, very, very happy, and we got such a excellent, huge response from parent side, and they are insisting now like such kind of event we should do often. रेडियंट इंटरनेशनल स्कूल जो है उनका मेन एम है बच्चों को विकास करना, बच्चों को आगे ले जाना, तो उसके लिए आप लोग किस तरह से बच्चों के साथ में रह के बच्चों को आगे ले जाने का प्रयत्न करते हैं, वो हमें बताइए. See, first of all, we always think from children point of view, what they like. Not from parents point of view, not from teachers point of view. So our teachers became kid with the kids. They first make a bond with the kids, they attract themselves so that the children will start loving them. When we start the online class, for first full month, it was a strict instruction, there is no academic will be done, only activities and playway. So 1 month we have spent only to take the confidence of the children. मैम, बच्चे करीबन 1.5 साल से स्कूल में पढ़े नहीं हैं, जब वो पढ़ने आएंगे तो उनको क्या ध्यान रखना पड़ेगा या और अच्छा किस तरह से वो कर सके, उसके लिए आप क्या गाइड करेंगे? See, my teachers, my team is also waiting that children should come to school as fast as possible, but we know as soon as the government will allow, we are all ready to welcome them back to the school. Of course, we will maintain the guidelines which will be given by the government. But after doing this garden party, the children are now ready to come to school. Even we have noticed, like before garden party, they are attending online class. But there is a huge difference before garden party and after garden party. बच्चे को क्या ध्यान रखना पड़ेगा? 1.5 साल के बाद 1.5 साल वो ऑनलाइन पढ़े हैं, जब स्कूल में आएंगे तो उन्हें ध्यान एक कंसंट्रेट करने के लिए उनको क्या करना होगा, उसके बारे में बताएं. As I said, even in online also we try to make them sit properly, quietly, disciplined. The basic thing, the children at home have not learned discipline at all. So first of all, we have to make them learn the discipline, the rules and the norms of the school, everything. We have to train them, and then slowly we will make them feel comfortable in the school, and then we'll start with the academic part.
અમારા સંવાદદાતાએ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલાક વાલીઓ સાથે વાતચીત કરી, તો આવો તે સાંભળીએ. 2.5 वर्ष એટલે टीचर्स क्या है वही पेरेंट्स मतलब बच्चों को पता ही नहीं है कि टीचर्स कौन होते हैं, क्योंकि वो लोग स्कूल तो कभी गए नहीं, स्कूल का एनवायरनमेंट पता नहीं है. वहाँ पे मिलके एक फ़र्स्ट इंट्रोडक्शन ही कह सके कि वैसा हुआ था कि टीचर्स ये मेरे टीचर है जो मुझे क्लास में सिखाते हैं, और उसके बाद से उसकी फीलिंग और उनका पर्सपेक्शन चेंज हो गया था कि टीचर्स ये होते हैं और इन्हीं के साथ हमारी बॉन्डिंग क्रिएट हो जाती है. तो वो एक अलग अच्छी चीज़ थी जो हमने किया आगे. रेडियंट इंटरनेशनल स्कूल हमेशा पेरेंट्स और बच्चों के लिए कुछ ना कुछ नया सोचते हैं, कुछ नया लेके आते हैं. आप स्कूल के बारे में क्या कहना चाहेंगे? टू बी ऑनेस्ट, स्कूल से ज़्यादा इम्पोर्टेंट उनकी फैकल्टी है. स्कूल एक नेम है, बट जो फैकल्टी टीम है जो न्यू इनोवेटिव आइडियाज़ क्रिएट होती है, उसी से बच्चों का नर्चरिंग होता है. उनकी इम्प्रूवमेंट और डेवलपमेंट काफ़ी अच्छी होती है. हर एक चीज़ एक अलग तरीके से लेके आते हैं और हर साल अलग होता है. ऐसा नहीं है कि हर साल जन्माष्टमी सेलिब्रेशन सेम है या फिर हर साल सेम कॉम्पिटिशन. एवरी ईयर अलग होता है और एक यूनिक वे से सेलिब्रेट होता है. तो अच्छा ही है और बच्चों के डेवलपमेंट में तो बहुत ही हेल्पफुल है. और कुछ नया करने के लिए आप क्या सजेस्ट करना चाहेंगे? इनोवेटिव मेरे से ज़्यादा स्कूल की फैकल्टी है, तो दे आर मच हेल्पफुल. उनकी आइडियाज़ ज़्यादा हमारे से तो काफ़ी अच्छे होते हैं, तो they are doing well, very best in it. आपको स्कूल हमेशा पेरेंट्स और बच्चों के लिए कुछ ना कुछ नया सोचती है. स्कूल के बारे में आपका सोचना क्या है? ये स्कूल बहुत ही अच्छी है और हमने जो डिसीज़न लिया एज अ पेरेंट कि हमारा बच्चा ये स्कूल में पढ़ने के लिए जाए, वो हमें लगता है बहुत ही अच्छा लिया हमने. और ये स्कूल हम दूसरों को भी सजेस्ट करते हैं कि ये स्कूल में आपका बच्चा अगर जाना चाहता है तो वो बहुत अच्छा है. हम यही प्रीफर करेंगे सबके लिए. आपका बच्चा अभी जिस तरह से पढ़ रहा है, आगे जाके आप उसको क्या बनाना चाहेंगे और स्कूल की क्या मदद लेना चाहेंगे? अभी तो हमने आगे जाके उसके लिए ऐसा बारे में सोचा नहीं है, पर उसका इंटरेस्ट पहले हम देखेंगे. अभी वो नर्सरी में पढ़ रहा है मेरा बच्चा, और उसके अकॉर्डिंग हम स्कूल से भी एडवाइस लेंगे और उसके बाद हम कुछ भी होगा तो उसकी टीचर्स, मैडम, सर सबके बारे में जानकर उसको एडवाइस करेंगे उसके लिए. आपका बच्चा रेडियंट इंटरनेशनल स्कूल में पढ़ रहा है. अभी उन्होंने जो गार्डन विद मम्मी का जो थीम पे बच्चों को गार्डन में लेके गए, तो उनको वहाँ पर पीटीएम रखा, तो वो कॉन्सेप्ट आपको कैसा लगा? नहीं, वो बहुत ही अच्छा लगा. और ये जो कोविड हमारा चल रहा था 1.5 ईयर से, उसमें हमारे जो बच्चे थे वो बहुत बोर हो चुके थे घर में, कहीं भी बाहर नहीं जा सकते थे, और उसकी वजह से ये स्कूल ने आप क्या सोचती है, बच्चे वहाँ पर 1.5-2 घंटा रहे गार्डन में टीचर्स के साथ, 1.5 साल के बाद में वो टीचर्स को मिले, उनको क्या फील हुआ? उन्होंने कुछ बताया आपको? बच्चे ने बहुत एंजॉय किया. वो तो बार बार ये बोल रहे हैं कि अगली दूसरी गार्डन पार्टी या कुछ ऐसा इवेंट कब रखेंगे, स्कूल में जाना है, ऐसा वो. मैडम, रेडियंट इंटरनेशनल स्कूल ने अभी गार्डन विद मम्मी का जो कॉन्सेप्ट अभी रखा था, वो आपको कैसा लगा? उसके बारे में आप क्या सोचती हैं? નમસ્તે, હું કૃપા પટેલ. મારા બાળકનું નામ વિવાન હિરલભાઈ પટેલ, એ સિનિયર કેજી ગુજરાતી મીડિયમમાં ભણે છે. હાલમાં સ્કૂલ દ્વારા ગાર્ડન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હું અને મારું બાળક અમે બંનેએ અંદર પાર્ટિસિપેટ કરેલું. અમને ટીચર સાથે મળીને ખૂબ મજા આવી. ટીચરો મોટિવેશનલ ગેમનું આયોજન કરેલું, ફોટો સેશન કર્યું. બાળકોને પણ ખૂબ મજા આવી, અમને પણ ખૂબ મજા આવી. મેડમ, 1.5 વર્ષ પછી જ્યારે છોકરાઓ ટીચર્સને મળ્યા, બાળકોના રિએક્શન શું હતા? બાળકો ટીચર્સને મળ્યા તો બાળકો ખુશ થઈ ગયા. ટીચર્સો પણ ખુશ થઈ ગયા બાળકોને મળીને, અને બાળકોને નવા નવા ફ્રેન્ડ્સ પણ મળ્યા, એમના ક્લાસમેટ્સને પણ મળ્યા. કેવું લાગ્યું બાળકોએ? એના વિશે તમને કંઈ કહ્યું કે ભાઈ એ લોકો હવે સ્કૂલ ચાલુ થાય તો એ લોકોએ સ્કૂલે જવું છે અથવા નથી જવું, એ લોકો ઓનલાઈન જ ભણવું છે, એ વિશે તમારી કોઈ ચર્ચા તમારા બાળક સાથે થઈ? હા, બાળકો હવે જલ્દીથી સ્કૂલો ચાલુ થઈ જાય અને ટીચર્સ સાથે, એમના ક્લાસમેટ્સ સાથે રહે અને ભણે એવું જણાવે છે બાળકો. સ્કૂલ ચાલુ થાય તો આપ આપના બાળકને સ્કૂલમાં મોકલશો એટલો વિશ્વાસ છે આપને? હા હા સર, આ સ્કૂલમાં એટલી સેફટી આપવામાં આવે છે કે હું મારા બાળકને સ્કૂલે મોકલવા માટે તૈયાર છું.
સ્કૂલ આવા જે નવા નવા કોન્સેપ્ટો લઈને આવે છે વાલીઓ પેરેન્ટ્સો માટે અને સ્ટુડન્ટ્સો માટે, આપ સ્કૂલ વિશે શું કહેશો? આ સ્કૂલમાં મને 9 વર્ષથી અનુભવ છે. મારો મોટો સન પણ આ જ સ્કૂલમાં ભણે છે, એટલે મને ઘણો સારો અનુભવ છે કે આ સ્કૂલમાં મોટિવેશનલ એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે, સેમિનાર પણ યોજવામાં આવે છે, ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ કરવામાં આવે છે, એટલે બાળકોનો માનસિક અને શારીરિક રીતે બંને રીતે વિકાસ થાય છે. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ગાર્ડન પાર્ટી વિથ મમ્મીમાં રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ અને જીએસસીબી ગુજરાતી મીડિયમ ઇન્ચાર્જ હેમાલી શાહ શું કહે છે સાંભળીએ. મેડમ, ગાર્ડન પાર્ટી વિથ મમ્મીનો જે કોન્સેપ્ટ હતો એ આપને એનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે અમને કહો. Hello everyone, myself Hemali Shah, working as an incharge in the Radiant International School. I'm handling pre-primary section. Actually बहुत सारे नॉवेल्स और बहुत सारा पढ़ने के बाद ऐसा मुझे पता चला कि प्री प्राइमरी बच्चों के लिए सबसे ज़्यादा अच्छी जो थेरापी है वो है टच थेरापी. जब एक बार वो अपने टीचर्स के साथ टच बॉन्डिंग में आते हैं तो उनका जो रैपो होता है वो बहुत अच्छे से बिल्ड होता है. बट वी ऑल नो ड्यू टू कोरोना दैट वॉज नॉट पॉसिबल. सारे बच्चे ऑनलाइन एजुकेशन ले रहे थे. ऑनलाइन एजुकेशन की वजह से सिर्फ वो लोग अपने टीचर्स को ऑनलाइन ही मिलते थे. पेरेंट्स जो उनको घर पे करवाते थे वो बच्चे करते थे. तो बहुत दिनों से हम लोग ये सोच रहे थे कि कुछ ऐसा इंट्रोड्यूस करें, कुछ यूनिक इंट्रोड्यूस करें जिससे फिज़िकली बच्चे और टीचर्स एक दूसरे से मिल सके. सो आफ्टर जैसे ही सिचुएशन थोड़ा अंडर कंट्रोल आया तो हमने सोचा लेट्स प्लान समथिंग यूनिक. तो हमने ये गार्डन पार्टी प्लान की जिसमें हमने मम्मीज़ को बुलाया, उनके साथ उनके बच्चों को बुलाया और टीचर्स को भी बुलाया और इन तीनों ने मिलके वहाँ पे गेम एंजॉय की. बच्चों को टीचर्स के साथ जब इंट्रोडक्शन हुआ तो उसके बाद हमें महसूस हुआ है कि अभी जो ऑनलाइन क्लासेस चल रहे हैं उसमें बहुत सारा अच्छे से रिस्पॉन्स मिल रहा है. ये आपके लिए भी नई बात थी, पेरेंट्स के लिए भी नई बात थी, तो किस तरह से आपने पेरेंट्स को कन्विंस किया ये बात के? पहले तो हमने पेरेंट्स को यही जैसे कि मैंने आपको बताया कि बच्चे अब तक अपने टीचर्स को ऑनलाइन ही मिलते आ रहे हैं. अभी जब फिज़िकल टच बॉन्ड डेवलप करने की बात है तो उनको बच्चों को मिलना ज़रूरी है. स्कूल में तो ये पॉसिबल है नहीं क्योंकि गवर्नमेंट गाइडलाइन के अकॉर्डिंग हम बच्चों को स्कूल में बुला नहीं सकते हैं. लेकिन बच्चे अपने मम्मीज़ के साथ गार्डन में घूमते तो जाते ही है और अभी तो थिएटर्स भी ओपन हो गए तो वहाँ पे भी जाते हैं. तो हमने सोचा क्यों ना बच्चे अपनी मम्मी के साथ गार्डन में जा रहे हैं तो टीचर्स को वहाँ पे भेजा जाए ताकि वहाँ पे वो लोग मिल सके और वो जो बॉन्ड है वो डेवलप कर सके. तो पेरेंट्स को हमने सर्कुलर भेजा, बहुत अच्छे से ड्राफ्ट किया हुआ इनविटेशन कार्ड भेजा. सबसे पहले इनविटेशन कार्ड देखकर उन लोगों के फेस पे जो बहुत अच्छी वाली स्माइल आ गई थी, दैट वाज द ब्रिलियंट. उन लोगों ने बोला वाओ, द रेडियंट इंटरनेशनल स्कूल ने बहुत अच्छा प्लान किया है. अभी हम लोग बच्चों के साथ टीचर्स को मिलने के लिए गार्डन में जाएंगे और वहाँ पे पार्टी करेंगे. एंड इट वाज रियली अ वेरी सक्सेसफुल पार्टी वी कैन से, क्योंकि वहाँ पे पेरेंट्स ने जो एंजॉय किया है उसके बाद हम पेरेंट्स को बोलते हैं कि आपको आपके सजेशंस हमें मेल थ्रू भेजने रहते हैं. तो उन्होंने जो मेल के थ्रू हमें बहुत सारे पॉजिटिव्स और अच्छे अच्छे सजेशंस भेजे हैं. इवन बहुत सारे पेरेंट्स ने तो बोला है एवरी मंथ मैम प्लीज़ ऐसी पार्टी थ्रो कीजिए. आप बच्चों को किस तरह से, अगर स्कूल में अगर बच्चे अभी 1 साल नहीं पढ़े, आपस स्कूल में बच्चे पढ़ने आएंगे तो अभी आगे किस प्रकार का उनसे उनके पास से भी अपेक्षा रखेंगे और उनको क्या ध्यान रखना है वो बारे में भी समझाएंगे. सी लाइक ऑनलाइन एजुकेशन वॉज द बिग टास्क फॉर अस. फिज़िकल एजुकेशन में तो हम सब लोग एक्सपर्टाइज है ही क्योंकि बहुत सालों से बहुत एक्सपीरियंस टीचर्स भी हमारे साथ हैं. तो ऑनलाइन एजुकेशन का जो हमारे पास एक बिग टास्क था वो तो ऑलरेडी हमने अचीव कर लिया है. सबसे पहला जो टास्क रहता है इतने छोटे बच्चों को कैमरा के सामने बिठाए कैसे, क्योंकि वो अपने घर पे है. हमारा कोई कंट्रोल नहीं है. हम उनको बोलेंगे अगर वो सुन रहे हैं नहीं सुन रहे, बैठ रहे हैं नहीं बैठ रहे, हम जो पढ़ा रहे हैं वो उनको समझ में आ रहा है नहीं आ रहा है, वॉज लाइक टोटली चैलेंजिंग आइडिया वॉज दैट. लेकिन फिर भी धीरे 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 हमने जो स्टार्ट किया वो दैट वॉज टोटली एक्टिविटी बेस्ड. उनके साथ टीचर ने जो रैपो बिल्ड किया, सो मैनी मोटर स्किल्स एक्टिविटी वी हैव कंडक्टेड इन द बिगिनिंग ऑफ द ईयर. सो उनको ऐसा लगा कि ये तो हमारे साथ खेलने के लिए ऑनलाइन आते हैं. तो धीरे 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 जब वो मेंटालिटी डेवलप होने लगी बच्चों में कि यस दिस इज़ नॉट द स्टडी, वी आर प्लेइंग ओवर हियर, ऑनलाइन गेम्स आर गोइंग ऑन, तो वो लोग अच्छे से बैठना शुरू किया. सो नाउ
अगर फिज़िकल स्कूल स्टार्ट होती है तो हमारे पास वही सारी गेम है जिसको हम अभी अगर शायद 100% अपना देकर फुलफ़िल कर रहे हैं तो उस टाइम पे हम 200% दे पाएंगे क्योंकि बच्चे टीचर्स के सामने रहेंगे एंड टीचर्स कैन गाइड देम वेरी वेल लाइक इंस्टेड ऑफ ऑनलाइन एजुकेशन इन द फिजिकल स्कूल दैट विल बी द मोर बेटर आइडिया. દિવાળી આવી રહી છે, દિવાળી માટે છોકરાઓએ શું ધ્યાન રાખવાનું છે તે વિશે કહીને આપણે આ કાર્યક્રમને અંત તરફ જઈશું. ऑफ कोर्स लाइक हमारे स्कूल में हम लोग बहुत सारे बच्चों को सारे सेलिब्रेशन में पार्टिसिपेट करवाते हैं और सेलिब्रेशन के पार्टिसिपेशन में साथ साथ उन लोगों को जो सेलिब्रेशन है उसके रिलेटेड नॉलेज भी देते हैं. जैसे कि गणेशा फेस्टिवल होता है तो हम क्ले में से गणेशा बनाना सिखाते हैं. जन्माष्टमी फेस्टिवल होता है तो कृष्ण भगवान के रिलेटेड जितने प्रॉप्स हैं उनके रिलेटेड क्विज गेम रखते हैं. तो सबका इंट्रोडक्शन भी उनको होता है, ना कि सिर्फ सेलिब्रेशन, उनका डिटेलिंग भी हम सिखाते हैं. तो ऑब्वियसली जब दिवाली आ रही है तो दिवाली में जब आप लोग क्रैकर्स के साथ खेल रहे हो या फिर घर में अगर मम्मियाँ दिया कर रही है या तो फिर मम्मी जब लाइक मिठाई वगैरह कुछ बना रही है तो उस टाइम पे आपको क्या क्या सेफ्टी रखनी है. आप किसी के घर पे जा रहे हो तो हाउ टू ग्रीट देम और सोशल डिस्टेंसेस का कैसे फॉलोइंग करना है. अगर आप घूमने जा रहे हो तो वहाँ पे आपको सैनिटाइज़र वगैरह जो प्रिकॉशन साथ में रखना है वो सारी डिटेलिंग टीचर्स उनको ऑनलाइन जब सेलिब्रेशन होगा दिवाली सेलिब्रेशन तब समझाएंगे. અમારા સંવાદદાતાએ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કેટલાક વાલીઓ સાથે વાતચીત કરી, તો આવો તે સાંભળીએ. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે જે ગાર્ડન વિથ મમ્મીના જે કોન્સેપ્ટ સાથે જે કાર્યક્રમ કર્યો આપને કેવો લાગ્યો તે વિશે કહો. મારું નામ શીલા રાઠોડ છે. મારી છોકરી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરી એમાં ભણે છે અને જે સ્કૂલ તરફથી ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું હતું એ અમને ખૂબ ગમ્યું હતું અને બાળકો પણ ટીચર્સને મળવા ખૂબ ઉત્સુક હતા અને તે અમને ખૂબ એન્જોયમેન્ટ, ટીચરે પણ ખૂબ અમને એન્જોયમેન્ટ કરાવ્યું. એવું લાગ્યું જ નથી કે અમે ટીચર્સ સાથે મળી રહ્યા છીએ અને છોકરાઓ પણ ટીચર્સને મળી, એવું જ લાગ્યું છે. ઓનલાઈન ક્લાસમાં તો બધા ભણે જ છે પણ જે આમને સામને ભણ્યા એ આમને સામને જે મળીને ખુશી થઈ એ અમે જોઈને, મમ્મી જોઈને બહુ જ ખુશ થયા છે અને થેન્ક યુ રેડિયન્ટ સ્કૂલ. આવું કોઈ સ્કૂલ કરતું નથી અને આ પહેલી સ્કૂલ છે કે જેને ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું અને અમારા બાળકોનો વિચાર કરી એમને ખુશી આપી છે. જો સરકાર પરમિશન આપે તો આપ આપના બાળકોને સ્કૂલમાં મોકલશો એટલો આપને વિશ્વાસ છે ખરો? હા, મોકલીશું. અમને વિશ્વાસ છે કે એ લોકો પણ ખુશી ખુશી આવવા ઈચ્છે જ છે. આપ બાળકને કયા વિચારોની સાથે આપે જ્યારે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લીધું તો કયા મુખ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આપે અહીંયા એડમિશન લીધું? એ જ કે સારી રીતે ભણે અને સારા સંસ્કારો લે અને આગળ વધે. કેમ કે સ્કૂલમાં બહુ જ ફાઇન એક્ટિવિટી બધું જ કમ્પ્લીટ છે. મેડમ, આપનો દીકરો રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે, તેઓએ હમણાં જે ગાર્ડન વિથ મમ્મીના કોન્સેપ્ટ સાથે જે કાર્યક્રમ કર્યો હતો, આપને થીમ કેવો લાગ્યો? રેડિયન્ટ સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સોનો વિચારતી હોય છે, તો આપને તેના માટે પણ શું કહેવું છે તે વિશે કહો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર મેઘના દેસાઈ. મારી ડોટર આશના નર્સરી સીમાં છે રેડિયન્ટ ઇન્ટરનેશનલમાં. ફર્સ્ટ ટાઈમ જ્યારે એના ક્લાસ ટીચર સ્નેહા મેમ એમણે અમને ઇન્ફોર્મ કર્યું કે કિડ્સ માટે ગાર્ડન પાર્ટી કરી છે તો પહેલાં તો એકચ્યુઅલી વિચાર આવ્યો કે આમાં શું કરાવશે, પણ જ્યારે અમે ગયા ત્યાં તો સ્નેહા મેમ અને બધા ટીચર્સે બધા જ કિડ્સને એટલા પ્રેમપૂર્વક સ્માઇલ સાથે વેલકમ કર્યું કે બધા બચ્ચાઓને પહેલો તો ડર નીકળી ગયો કે ટીચરને કોઈ દિવસ મળ્યા નહોતા, ઓળખતા નથી, એટલે બધો ડર નીકળી ગયો. એટલી મજાથી એ લોકો ટીચર્સ સાથે ઇન્વોલ્વ થઈ ગયા ને ગેમ્સ રમ્યા, પોતાના ફ્રેન્ડ્સને મળ્યા પહેલી વાર. એટલે એ લોકો માટે એટલું નવું કોન્સેપ્ટ હતું કારણ કે આ કોવિડ સિચ્યુએશનમાં સ્કૂલ, ફ્રેન્ડ્સ બધા સાથે રમવાનું એ લોકોને બિચારાને સમજ જ નહોતી પડતી. મારી ડોટર ફર્સ્ટ ટાઈમ મળી અને એટલી ખુશ થઈ ગઈ. મેમે બધાને રીંગા રીંગા રોઝિસ રમાડ્યું, પાસિંગ ધ પાર્સલ રમાડ્યું, એ લોકો સાથે ટ્રેન બનીને રમ્યા. એટલે એટલા ખુશ થઈ ગઈ મારી ડોટર, બધા બચ્ચાઓ. ને પછી પેરેન્ટ્સને, મધર્સને ગેમ્સ રમાડી.
એટલે એ જોઈને મારી છોકરી ને બધા છોકરાઓ એટલે ખુશ થઈ ગયા, મમ્મીઓ રમે છે, અરે વાહ મજા આવી ગઈ. પછી રમાડ્યું મધર ને ડોટર, મધર કિડ્સ ને બધાને સાથે. એટલે આમ જોવા જઈએ તો એ દિવસે છોકરાઓને એકચ્યુઅલી ખબર પડી કે સ્કૂલમાં શું હોય, ટીચર સાથે શું હોય, ફ્રેન્ડ્સ સાથે મળીને રમવાનું શું હોય. એટલે આ કોન્સેપ્ટ એટલો સરસ હતો, યુનિક કોન્સેપ્ટ. આઈ રિયલી એપ્રિશિએટ કે ટીચર્સે, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલની મેનેજમેન્ટ ટીમે કંઈક નવું વિચારીને કંઈક નવું કરવાની ટ્રાય કરી અને અમારા પેરેન્ટ્સને બી શીખવાડ્યું કે બચ્ચાઓ સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકાય. ક્વોલિટી ટાઈમ, એટલે તમે 5 મિનિટ રમો પણ એમાં બચ્ચાઓ બહુ ખુશ થઈ જાય. એટલે આ કોન્સેપ્ટ માટે ટીચર્સને થેન્ક યુ અને વી રિયલી એપ્રિશિએટ કે આ નવું જેસ્ચર તમે સ્ટાર્ટ કર્યું છે. અમે પેરેન્ટ્સ ઓલવેઝ ટ્રાય કરશું કે આવા તમારા નવા જે પ્રોગ્રામ કરો એમાં વી કેન ટ્રાય આ બેસ્ટ. અમારો સપોર્ટ ઓલવેઝ વિથ યુ. Thank you once again, the Sneha ma'am and the whole team, the whole management of the Radiant International. Thank you. મેડમ, આપનો બાળક નર્સરીમાં છે, નર્સરીના પ્રથમ વર્ષમાં છે, તો જો કદાચ સરકાર પરમિશન આપે તો આપ આપના બાળકને સ્કૂલમાં મોકલવાની પરમિશન આપશો ખરા? ચોક્કસ આપીશું, કારણ કે આ એક ગાર્ડન પાર્ટી જે ઓર્ગેનાઇઝેશન હતું એમાં બી ટીચર્સે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો રાખીને છતાં છોકરાઓને મજા કરાવી છે. તો જો એક વસ્તુમાં એ લોકો આટલું ફોલો કરી શકતા હોય તો સ્કૂલમાં ઓબ્વિયસ છે કે એ લોકો બચ્ચાઓનું કાળજી રાખશે, છોકરાઓને શીખવાડશે ને એમાંથી જ છોકરાઓ શીખશે કે આગળ કેવી રીતે શું કરવાનું છે. કોઈ બી સિચ્યુએશન આવે ગભરાયા વગર આપણે બધા આપણા રૂલ્સ ફોલો કરવાના, પણ ચોક્કસ મોકલશું ખરા, કારણ કે એમાં જ એ લોકોનું બાળપણ છે. તમે તમારા દીકરાઓનું જે એમ સાથે એડમિશન આ સ્કૂલમાં લીધું છે, આપને લાગે છે કે એ ફળીભૂત થઈ રહ્યું છે? હા ચોક્કસ. મને એવું હતું કે મારી છોકરીને મારે એવી રીતે મૂકવી છે કે જ્યાં એ પોતાનું ઓવરઓલ ડેવલપમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી કરી શકે, કે જ્યાં એ પોતાની રીતે ખુલીને એ પોતાને ઓળખી શકે. અત્યાર સુધીના મારા એક્સપિરિયન્સમાં મને આ વસ્તુ માટે આઈ એમ વેરી હેપી કે મેં આ સ્કૂલમાં એડમિશન લીધું છે મારી છોકરીનું. અને આઈ એમ શ્યોર કે આગળ જતાં શી વિલ ડેવલપ ઇન્ટુ અ વેરી ગુડ ઇન્ડિવિજ્યુઅલ. કારણ કે અત્યારે સ્કૂલમાં બી એ લોકોને ઓનલાઈન ક્લાસીસમાં બી ગુડ મેનર્સ શીખવાડે છે, સારી વાતો શીખવાડે છે. અને એવું નથી કે ડિસિપ્લિન વગર, ડિસિપ્લિન બી ઓનલાઈન ક્લાસીસમાં એટલું જ ફોલો થાય છે. એટલે એવું નથી કે છોકરાઓ ઘરેથી ભણે છે એટલે હા ઠીક છે ભણ્યું છે, નો. બધી રીતે શી ઇઝ ફોલોઈંગ. અને ટીચર્સ બી એટલા સપોર્ટિવ છે, કેરિંગ છે, એન્કરેજિંગ છે કે છોકરાઓ સાચે જ આમાં ખુશ થાય છે. ને આઈ એમ હેપી વિથ ધ ડિસિઝન કે મેં મારી છોકરીનું એડમિશન આ સ્કૂલમાં લીધું છે. મેડમ, રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે જે ગાર્ડન વિથ મમ્મીના કોન્સેપ્ટ સાથે જે કાર્યક્રમ રાખેલો હતો એ આપને કેવો લાગ્યો તે વિશે કહો. My name is Ashwini Salvi and I am a mother of a Nirvan Salvi who is studying in junior KG-C in CBSE section. The PTM which has been conducted in the garden picnic, so it is a very helpful for the student and as well as for the parents and teachers that they are able to cooperate with each other and as well as they are able to make and bonding with each other and as well as they have taken the activities which is very useful and which means I want to tell that ये जो एक्टिविटीज़ वगैरह जो ली है आउटडोर की, तो वो बहुत ही ज़्यादा हेल्पफुल है क्योंकि ये पूरा पैंडमिक ईयर के वजह से जो है वो सब बच्चे, पेरेंट्स वगैरह या फिर टीचर्स वो लोग एक दूसरे के साथ में कनेक्ट ही नहीं थे 1.5-2 साल से. तो उसमें ऐसा हुआ है कि टीचर्स के साथ में कनेक्शन नहीं होने की वजह से स्टूडेंट्स को ही पता नहीं होता है कि दैट ये कौन सी हमारी टीचर है, क्या है. तो ये ऐसे टाइप की पिकनिक्स जो अरेंजमेंट उन लोगों ने की थी स्कूल वालों ने, तो वो बहुत ही अच्छी थी, जिससे क्या होता है कि टीचर्स के साथ में उन लोगों का अच्छा बॉन्डिंग भी बन गया है करके और उन्होंने एंजॉय भी किया था. मतलब नर्सरी में पूरे करीबन 3-4 महीने में बच्चे पेरेंट टीचर्स को मिले नहीं थे. मिलने के बाद उनका रिएक्शन क्या था? मिलने के बाद अगर देखा जाए तो मैं अपने सन का अगर कंसीडर करूँ तो उसको तो बहुत ही मज़ा आया कि उसके टीचर्स के साथ में वो मिला करके, और वो ही चीज़ जो है वो 3-4 दिन तक मतलब वो रिपीट ही कर रहा था कि दैट ऐसा मुझे वापस से टीचर के पास जाना है करके. सो दिस थिंग्स आर नॉट पॉसिबल एक्चुअली,
बट कहने का मतलब कैसा है कि ये ऐसे टाइप की एक्टिविटीज़ जो है इस पीरियड में लिया है तो वो बहुत ही अच्छा है, वो हेल्पफुल है, क्योंकि कैसा है कि एक दूसरे से मिलते हैं वो लोग और एक दूसरे के नेचर्स वगैरह भी जानने के लिए मिलता है कि वो बच्चा कैसा है क्या है करके, और पेरेंट्स को भी समझ में आता है कि भाई टीचर्स कितना एफर्ट्स वगैरह लेते हैं वगैरह। अगर सरकार परमिशन दे तो आप क्या अपने बच्चों को स्कूल में पढ़ने के लिए भेजेंगे? डेफिनेटली सबसे पहले मैं ही अपने बच्चे को भेजूंगी, बिकॉज कैसा है स्कूल इन्वायरमेंट इज़ टोटली डिफरेंट एज कम्पेयर टू द होम इन्वायरमेंट। स्कूल में कैसा होता है कि वो लोग 4 अलग अलग बच्चों के साथ में बैठते हैं, मिलते हैं, पढ़ाई करते हैं, स्टडीज़ वगैरह करते हैं, एक्टिविटीज़ वगैरह जैसे उसमें भी होती है मीटिंग्स वगैरह में, बट ऑनलाइन वर्किंग पूरा डिफरेंट है एज़ कम्पेयर टू द प्रेजेंट इन द क्लासरूम। वो पूरा दूसरा एकदम डिफरेंट होता है एक दूसरे के साथ। तो मैं अगर सपोज़ गवर्नमेंट अगर देती है परमिशन तो बहुत ही वेल एंड गुड है कि बच्चे वापस से स्कूल जाना स्टार्ट कर दे, तो उनके फ्यूचर के लिए ही अच्छा है। आपने जिस सोच के साथ रेडियंट इंटरनेशनल स्कूल में एडमिशन अपने बच्चे का लिया था, आपको लग रहा है कि वो फुलफिल हो रहा है? यस, एक्चुअली हो रहा है फुलफिल। अभी तो वो अभी जूनियर केजी में है, तो जैसे अगर देखा जाए कि भाई वो लोग सब मतलब उनके जो टीचर्स है जो भी पढ़ाते वगैरह जो स्टडी वगैरह करवाते हैं, तो उसके हिसाब से तो वो सारा मतलब अच्छा भी कर रहे हैं, नॉट बैड। बैड भी नहीं बोल सकते बिकॉज वो बैड नहीं करवा रहे एक्चुअली में, वो जो भी सिखाते हैं तो एज ए टीचर वो राइट ही सिखा रहे हैं, और मुझे लगता है कि नहीं ऐसे कंटिन्यूअस जाना ही चाहिए।